જ્ઞાને ગોવિંદ ઓળખ્યા ટળી ગયો દેહ ભેમાં તો તત્વસાર ત્રિલોકમાં ગુરુ ગોવિંદે કરો આજ અંત મદેક સે હરિ ગુરુ સંત સવરો તો હરિ ગુરુ સંત કૃપા કરે હરે સકળ સંદેશ પરમ પુરુષ પરમાત્મા તો સુલાગે ને તો દેહ વિના હરિ ના મળે તમે કરો કોટી ઉપાય સાધન વિજય આદરો કરું દિયો શુદ્ધ તો જેમ જેમ જીવ સુટવાનો ધમ કરે તેમ તેમ બંધાય આપ બળે સુટે નહીં સોડે સદગુરુ રાય સદગુરુ મહારાજ નિર્વાણ પધારેલા હરે ગુરુ સંતની આજે દિનેશભાઈની પ્રથમ તિથિએ એક આપણા પ્રત્યે તો દુઃખ ભરી વાત છે પણ એ સતય એમનું હૃદય કઠણ રાશિ અને પ્રહલાદભાઈના પરિવારે પ્રથમ તિથિ ઉજવી એ બદલ આ પરિવારને ગુરુ મહારાજ ખૂબ સુખી રાખે. આજની વ્યાસપીઠ નદી પાવનાર મહાસંતો મહાદેવો ગણો તો ખરા અને મહાગુરુ મહારાજ ગણો તો ખરા પણ ગરીબી રાશિન ગુરુને સેવજો એ મહાપુરુષો વાતો કરે છે. ડીસાથી અમારા કૈલાસપુરી મહારાજ, ચડોતરથી રણછોડ સાહેબ, બેલ્લોરથી અવારનવાર અમને ફોનથી પણ સમાચાર લોય એવા થારો મહારાજને કોટી કોટી વંદન. વાસણા નિવાસી અમારે કુબેરો મહારાજ એ પણ સત્સંગ માધ્યમમાં કથા માધ્યમમાં સરસ એમને સત્સંગ કર્યો બદલ ખૂબ ધન્યવાદ છે. અમારે આખોલથી જો આ જેટલી ઉંમર છે તો એ આખોલથી હોય આયા અને વાયના ઊંઝ્યા છે. આ તો કોને ભાવે છે એમ તો વિચાર કરો. અમારે ડીસાથી આખો દાડી એ ફરસણ વેચે છે તોય આખો દાડી ઊભા પગે હોય તો અમારે જેટલી એમની ખુમારી. હા મહાવીરભાઈ ખૂબ એમનો ભાવ જ્યારે જોવો ત્યારે હું એમને એ જ જોઉં. એમની ધારા છે, કોઈ ઊંચા નીચી ધારા નહીં. અમારે ઈશ્વરભાઈ જેને નોમ કહેતા આપણું હૃદય સાથી ખીલે એવા ઈશ્વરરામ મહારાજ અને શોભન મહારાજને તો આજે એમને સમર્પણ કરી નાખ્યું છે ને એ મને થોડું દેખાય છે. જેમ કે એમની ખુમારી એવી છે. ગુરુ અજમલ પારથી મળ્યા છે, કોઈ એવા ચો જમતેમ મળ્યા છે અને એમને ઉતાર્યું છે તો જ આ બોલી શકે ને કે બોલી ના શકે. અમારે બસુથી રોભાઈ, અમારે પાટણથી પણ હગાવાલા બધા પધાર્યા છે. ખૂબ દૂર દૂરથી મહાપુરુષો પધાર્યા છે. અમારા અનિલભાઈ, અમારે અહમદભાઈ તો ઊંઘ છે જાગર છે એવું થાય છે પણ રમૂચા માણસ છે અમારે. અને એમાં સોનામાં સુગંધ કે આ પ્રહલાદભાઈના ઘેર અમારા રવિવાબાની ખોટ પુરવાણી. જેમ કે આજ આરતી નોમ જ આરતી જો વિચાર કરો. અને પ્રવીણ એમને પ્રતિજ્ઞા લીધી બદલ એમની ગુરુ મારા ખૂબ શક્તિ કળા કરે અને સંતોના આશીર્વાદથી એમની લીલા લહેર થાય.
જેમ કે આ કરવું કઠું કઠણ છે મારા. તમે પ્રતિજ્ઞા લો, તમે પોત પ્રતિજ્ઞામાં શીલ રહો. કબીર કબીર ક્યાં કરો ખૂબ દો આપ શરીર, પોચ ઇન્દ્રિયો વશ કરો તો પોતે દાસ. બસ આ જે પ્રતિજ્ઞા આલી એ તમે ભગત છો. અને એ તમારા બ્રહ્માજી પાય લાગે છે. અમારે દિનેશભાઈ જુઓ, પોચે મેં પ્રતિજ્ઞા લીધી પણ આ થોડા શરમાય છે. નવા હોય ને, નવા હોય થોડા શરમાય પજે લાગતા. પણ ગુરુ મહારાજ કઈ જાતક હોય બીક ના લાગે. એ તો તમારું આમ કમળ જેમ ખીલે ને એમ તમે ખીલી રહો. એટલે ખૂબ અમને ગુરુ મહારાજ ચડતી કળા કરે. ખૂબ સંતો વાતો બતાવ્યા છે. મને પણ ખૂબ આનંદ આવ્યો. સત્સંગ શું લહેર ચાલી છે અમારે મહારાજથી ને અમારે રણછોડ સાહેબ બોલ્યા. અને શરૂઆતમાં અમારા મહારાજ બોલ્યા ની સાથે મહારાજ જ હું તો કહેવું પડે. અને મહારાજ છો જ અમે વળી બીબે પાડી દઉં, બીજી ભાતવાની ભાત પડી જાય એટલે પટીજી વાત. સદગુરુ જેને ધારણ કર્યા છે ઈશ્વર મહારાજ, જેને સદગુરુ ધારણ કર્યા છે પોતે એ જ છે. હાલ બોલ્યા કે બોલવા વાળો કોણ છે? બોલે છે શું? અર્જુન મારા બોલ્યા નામ બોલાવે, નામ બોલે અક્ષર તમામ. નામ અક્ષર ને કઈ ના લાગે, નામ ને લાગે સામ. સુનજો તમે જ્ઞાની. આ બધું નામ જ બોલી છે. અને નામ વણા તમે કહો શું? કુડા બોલાવો. કોઈ કૈલાસભાઈ ને કૈલાસભાઈ મહારાજ કેવરો હોય તો કૈલાસભાઈ મહારાજ ને કોઈ કૈલાસભાઈ કેવરો હોય જે છે એ. અરે વસ્તુનો વિચાર કરતા વાલો નજરે આયા રે. શું આયા? આ વસ્તુ જો વસ્તુ યાદ કરો ને એ પરમાત્માનું સ્વરૂપ દેખાવું પડે. જો તમને સદગુરુ સાચા મળ્યા હોય પછી ઊંચાની વાત ઈકડે ના આવે. ભલે કોઈ નંદા વંદે હજી તમારી ચિંતા નહીં, પણ તમે કેવી તારામ છો? તમારી તારા તમારા નાતું. સદગુરુ મહારાજ રીત બતાવી છે. એ પ્રીત કેમ તોડીએ આપણે? મારા સદગુરુ મહારાજ અભયસિંહ મહારાજ એમની તો હું ગણના શું કરી શકું. ગુરુ મહારાજ મને કોઈ સેવા જ કરાય નહીં એટલો મારો વર્તો રહી ગયો છે. જેમ કે અમદાવાદ અમે અઠવાડિયું તો પડ્યા રહ્યા પણ કોઈ તોય મજા ના આવી સેવાની. બસ તમે આયા પહેલા જ વશરામ તમે આયા. બસ મારે કોઈ જોતું નથી. બસ કોઈ દાડો ગુરુ મહારાજ કોઈ દાડો મને કોઈ કીધું નથી. અને પહેલા જ તો જેમ તમને આખોટું એવી રીતે કે અનક કે કોક કે પહેલા જ કે આ વશરામ અનક કોક કે આવું હસી બોલે. પણ ખૂબ દિલના ગુરુ મહારાજ સદગુરુ મહારાજ અભયસિંહ બાપુની અસીમ કૃપા, અજમલ ભારતીની અસીમ કૃપા, તખારામ સાહેબની અસીમ કૃપા અને આ સંતોની અસીમ કૃપા. કીર્તારી મહારાજ ને બધા, પરથીરામ મહારાજ ને બધા એક જ છે. કોઈ જુદા ગણવા જશે તો ભજન નહીં થાય. હો કોઈ જુદા ગણવા જશે તો ભજન નહીં થાય. એક જ પરમાત્માનું સ્વરૂપ એક જ છે. અને એ જે આલે છે તમે આલો છો, તમે આલો છો, પણ સહી એક જ વાત. કોઈ દાડો જુદું ના ગણવું. જુદા ગામે કબીર ના છે, ના સાહેબ ના છે, ના આવું આયા ના છે. ના, એ રસ્તો એક જ છે. અને તમને સમજણમાં ખોટ પડીશ. જો જુદા ગણ તો હજમાં સાહેબ હોય તો રોજ સાહેબ ને બોલાવું. સમજણ ની ખોટ પડી મારે. સમજણ નથી. અને સમજણ હોય તો ખટપટ બધી મટી જાય. હા, તમારે પૂરી કોમ છે. મારો હોય અને હું મારા સદગુરુ મહારાજ હોય અને હું મળું. મારા સદગુરુ મહારાજ છે. આ મારા સદગુરુ મહારાજ છે. અને મારે જયારે વાસણા બોધ થતો હતો ને 4 જણાનો બોધ થતો, ચુની મહારાજ મને બોલ્યા. આજથી 20 વર્ષની વાત, 35 વર્ષની વાત